નમસ્કાર ગુજરાત ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો જે 20મો હપ્તો આપવામાં આવશે તો આ 20મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે? આ સાથે જ ગુજરાત રાજ્યના જે ખેડૂત મિત્રો 2000 રૂપિયાના હપ્તાની રાહ જોઈને બેઠા છે એમને જણાવી દઈએ કે હવે શા માટે આ 2000 રૂપિયાનો 20મો હપ્તો નહીં મળે, કારણ કે ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવ્યું હોય અથવા તો આવો મેસેજ નહીં આવ્યો હોય તો તમને આ 2000 રૂપિયાનો હપ્તો છે એ મળી નહીં શકે। કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત છે। પીએમ કિસાન યોજનાનું જે કેવાયસી છે એ સ્ટેટસ કમ્પલસરી હોવું જોઈએ, એટલે કે ફરજિયાત હોવું જોઈએ। સાથે સાથે તમારું બેંક એકાઉન્ટ છે એ લિંક હોવું જોઈએ। આવા ઘણા બધા સ્ટેપ છે જેને તમારે ફોલો કરવાના છે। આ સ્ટેપ તમે ફોલો કરશો એટલે તમને પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો છે એના વિશેની વધારે માહિતી મળી જશે। હવે સૌપ્રથમ તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તાની રાહ જોઈને બેઠેલા જે લગભગ 9 કરોડ ખેડૂત મિત્રો છે ભારત દેશની અંદર કે જેમને આ યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તાની રાહ છે, તો એ દરેક 9 કરોડ જેટલા ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે જો આ પીએમ કિસાન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલું છે તો હવે તમને આ 2000 રૂપિયાનો હપ્તો છે એ ખેડૂતોને આ જૂન મહિનામાં મળવાનો હતો એવી અત્યારે માહિતી મળી રહી છે કે જૂન મહિનામાં જૂન 2025માં તમને 2000 રૂપિયાના 20મો હપ્તો છે એ મળી શકે છે। પરંતુ હજુ સુધી ઓફિશિયલી તારીખ જાહેર નથી થઈ, સરકાર દ્વારા પણ નથી કહેવામાં આવ્યું। અત્યારે જે માહિતી મળી રહી છે કે સમાચાર મળી રહ્યા છે સોશિયલ મીડિયા આધારિત મળી રહ્યા છે, તો એના વિશે પણ તમને વધારે અપડેટ જણાવીએ। તો અત્યારે છે પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તાને લઈને સૌથી મોટી અપડેટ માહિતી સામે આવી રહી છે, જેમાં ઘણા બધા ખેડૂત મિત્રોએ આ યોજના અંતર્ગતનું ફોર્મ ભરેલું છે। લાભ લેવા માટે ઘણા બધા ખેડૂત મિત્રો છે એમને રજિસ્ટ્રેશન પણ કરાવેલું છે। તો તમને સૌપ્રથમ જણાવી દઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન કરાવેલું છે એમને આ 2000 રૂપિયાનો હપ્તો છે એ 20 તારીખ સુધીમાં મળી શકે છે। 20 જૂન સુધીમાં તમને આ 20મો હપ્તો છે એ મળી શકે એની અત્યારે સોશિયલ મીડિયા આધારિત માહિતી મળી રહી છે, નહીં કે જે ઓફિશિયલી માહિતી અથવા તો જે સરકાર દ્વારા જે છે એ માહિતી આપવામાં આવતી હોય એ પ્રમાણેની માહિતી અત્યારે નથી મળતી। પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે એમાં તમને આ પીએમ કિસાન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલું હશે તો 2000 રૂપિયાનો હપ્તો 20 તારીખ સુધીમાં મળી શકશે। તો હવે 20 તારીખ તો મિત્રો 2 દિવસનો સમય છે, તો 20 તારીખમાં શું મળી શકશે? તો નહીં મિત્રો, તમને આ હપ્તો છે એ જૂન મહિનામાં મળશે નહીં એવું અત્યારે સામે આવી રહ્યું છે। કારણ કે ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું છે, લાંબો સમય થઈ ગયો છે, તેમ છતાં હજુ સુધી આ યોજના અંતર્ગત કોઈ પણ પ્રકારના અપડેટ મળ્યા નથી। તો તમને સૌપ્રથમ જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું હોય છતાં 2000 રૂપિયાનો હપ્તો મેળવવા માટે તમારે છે એ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું પડશે। ફાર્મર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરાવેલી હશે તો જ તમને આ પીએમ કિસાન યોજના અંતર્ગતના 2000 રૂપિયાના હપ્તાની જે માહિતી છે એનો મેસેજ આવશે, અને મેસેજ આવે એટલે તમારે સમજવાનું કે તમને હવે આ હપ્તો મળશે। અથવા તો બેનિફિશરી લિસ્ટમાં જો તમારું સ્ટેટસમાં નામ નહીં હોય તો પણ તમને આ પીએમ કિસાન યોજના અંતર્ગતના 2000 રૂપિયાના હપ્તાનો છે એ મેસેજ નહીં આવે। તો તમારે બેનિફિશરી લિસ્ટ પણ ચેક કરવું પડશે, અને પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લેવા માટે તમારે છે એ ફાર્મર રજિસ્ટ્રેશન પણ કરાવવું પડશે। તો આ 2 થી 3 સ્ટેપ છે એ આજના વિડીયોમાં તમને જણાવીશું। તો ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો એના માટેની અત્યારે માહિતી મળી રહી છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જો તમે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો હવે પછી આ 2000 રૂપિયાનો હપ્તો છે એ તમને કઈ તારીખે મળી શકે? તો અત્યારે ઓફિશિયલી તારીખ તો જાહેર નથી થઈ, પરંતુ ભારત સરકાર દ્વારા દેશના લાખો લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે। દેશની અંદર 90%થી વધુ વસ્તી એવી છે કે જે ખેતી ઉપર નિર્ભર છે, તેથી ભારત સરકાર પણ ખાસ કરીને ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવે છે જેના દેશના કરોડો ખેડૂતોને ફાયદો પણ થતો હોય છે। આજે આપણે દેશમાં ઘણા બધા ખેડૂતો એવા છે કે જે ખેતી આધારિત વધારે પૈસા કમાવી શકતા નથી, તેથી છેવાડાના જે ખેડૂતો છે, નાના અને ગરીબ પરિવારો જે છે એમના માટે એક મહત્વપૂર્ણ ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે। હવે આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે, જેમાં જે યોજના હેઠળ વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય, નાણાકીય સહાય છે આપવામાં આવે છે, જેમાં 2000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે। પરંતુ આ રાજ્યના ખેડૂતોને હવે
2000 રૂપિયાના 4000 રૂપિયા પણ મળી શકે, એટલે કે 2000 રૂપિયાની જગ્યાએ છે 4000 રૂપિયાનો હપ્તો પણ મળી શકે. તો કયા રાજ્યના ખેડૂતોને આ 2000 રૂપિયાની જગ્યાએ 4000 રૂપિયા મળશે? અને મધ્યપ્રદેશના ખેડૂતોને બેવડો ફાયદો થશે કે શું? તો મધ્યપ્રદેશના જો ખેડૂતોને બેવડો ફાયદો થતો હોય તો ગુજરાત રાજ્યના ખેડૂતોને પણ ડબલ ફાયદો થવો જોઈએ કે નહીં, એના વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. હવે મધ્યપ્રદેશના જે સરકાર છે એમના દ્વારા પોતાના રાજ્યના જે ખેડૂતો છે એમને બેવડો ફાયદો આપવાની અત્યારે વાત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના જે ખેડૂતો છે એમને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2000 રૂપિયાનો હપ્તો મળે છે. બીજી તરફ તેમને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ 2000 રૂપિયાના અલગથી હપ્તો મળે છે. એટલે કે તેમને વાર્ષિક 6000 રૂપિયાની જગ્યાએ 12000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે, જે દેશના બાકીના ખેડૂતોની તુલનામાં બમણો લાભ છે. હવે આગામી હપ્તો ક્યારે ખેડૂતોને મળશે? તો મિત્રો, ગુજરાત રાજ્યમાં આ અંગે કોઈપણ પ્રકારની છે એ માહિતી મળી નથી. અત્યારે ગુજરાત રાજ્યમાં પણ PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 6000 રૂપિયા આપવામાં આવે છે એ યોજનાનો લાભ આપવામાં આવશે. વધારે એક પણ રૂપિયાનો લાભ આપવામાં નહીં આવે, જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી. કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો છે વારંવાર કમેન્ટ કરતા હોય કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વધારે હપ્તો આપવામાં આવશે, લાભ આપવામાં આવશે, પરંતુ એવું નથી મિત્રો. જ્યારે સરકાર દ્વારા ઓફિશિયલી તારીખ અથવા તો ઓફિશિયલી માહિતી આપવામાં આવે ત્યારે જાણવાનું રહે કે 2000 રૂપિયાના હપ્તાની જગ્યાએ છે એ ખેડૂતોને કેટલા રૂપિયા મળી શકે. તો અત્યારે તો માહિતી એવી મળી રહી છે કે ખેડૂતોને 2000 રૂપિયાની જગ્યાએ છે એ 2000 રૂપિયા જ મળશે, નહીં કે 6000. તો અત્યારે ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો જ મળશે. તો જે પણ ખેડૂત મિત્રોએ 2000 રૂપિયાનો હપ્તો લેવો હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દે. અને આજનો વિડીયો છે એ છેલ્લે સુધી જોતા રહે અને તમારા દરેક ખેડૂત મિત્રોના વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દેજો.